વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 24મો દિવસ એટલે કે 24 જાન્યુઆરી અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. મધર ટેરેસા વિશે આપણે ઘણું બધું જાણ્યું છે. જેઓ ઉત્તર મકદોનિયા ત્યાં એમનો જન્મ થયો, ઉછેર થયો અને ત્યાર પછી જ્યારે તેઓ ભારતમાં ખાસ પ્રકારની સેવાને માટે આવ્યા, રક્તપિત્ત મધ્યની સેવા, અને સેવા કરતાં કરતાં 1997માં તેઓ મરણ પામ્યા. કલકત્તામાં એમનું સેન્ટર છે. એ સેન્ટર મેં જોયું છે, મુલાકાત કરી છે અને સેવા સંબંધીનો ચિતાર ત્યાં આપવામાં આવ્યો છે. એક બાબત એમના વિશે કહેવામાં આવે છે કે એક ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભજન કરવાને માટે ચર્ચ બનાવવાનું હતું અને તેમણે આખા ગામને એકઠા કર્યા, લોકોને, અને કહ્યું કે આ ગામમાં હું એક મોટું ચર્ચ બનાવવા માગું છું. અને ગામના લોકોએ પ્રશ્ન કર્યો કે મધર, કોઈ પૈસો નથી, કોઈ ફંડ નથી, તો આપણે કેવી રીતે બનાવીશું? અમારા લોકોની આવક પણ થોડી છે, અમે પરાણે અમારું ભરણ પોષણ કરીએ છીએ, તો અમે કેવી રીતે આપીશું? અને ત્યારે મધર ટેરેસાએ કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, મારી પાસે ફંડ છે. અને આ લોકો ખુશ થઈ ગયા. અને ત્યારે મધર ટેરેસાએ પોતાની પાસે ₹1 જે સિક્કો હતો એ કાઢીને બતાવ્યો અને કહ્યું કે જો આ ફંડ મારી પાસે છે. અને ગામના લોકો હસવા લાગ્યા. આ ₹1 ફંડ, એ ચર્ચ પૂરું કેવી રીતે તમે કરી શકશો? અને ત્યારે મધર ટેરેસાએ કહ્યું કે ₹1 એ ₹1 નથી, પરંતુ એની પાછળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બળ છે. એની પાછળ મારો વિશ્વાસ છે. અને લોકોએ સ્વીકાર્યું અને કહે છે ત્યાં ચર્ચ બનાવવામાં આવ્યું અને ચર્ચનું ઓપનિંગ પણ થઈ ગયું. અને ત્યાર પછી મધર ટેરેસાને મિશનરીઝ ઓફ ચેરિટી મારફતે ખાસ પ્રકારનું બહુમાન આપ્યું, વિશ્વ નાગરિક, વર્લ્ડ સિટીઝન. અને આજે એ પ્રકારનું માન, વર્લ્ડ નાગરિક, વર્લ્ડ સિટીઝન, વિશ્વ નાગરિકનું જે બહુમાન છે એ વિન્સ્ટન ચર્ચિલને આપવામાં આવ્યું છે, રાઓન વોલનબર્ગને આપવામાં આવ્યું છે અને હન્ના પેનને. 3 જણ નામ આપણને અજાણ્યા લાગતા હશે વિન્સ્ટન ચર્ચિલ સિવાય, પરંતુ મધર ટેરેસાને વિશ્વ નાગરિકનું બહુમાન કરવામાં આવ્યું. બીજા ઘણા બધા એવોર્ડ તેમને આપવામાં આવ્યા છે. પણ જ્યારે મેં આ સમાચાર વાંચ્યા ત્યારે મને ફિલિપિયોનો પત્ર, તેનો 3 અધ્યાય અને 20મી કલમ
ફિલિપી 3:20 ત્યાં પાઉલ લખે છે કે જેઓએ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે માટે આપણી નાગરિકતા આકાશમાં છે. આપણી નાગરિકતા આકાશમાં છે. આજે નાગરિકતા લોકોને પોતાના દેશ માટેની આપવામાં આવે છે. 2 દેશની નાગરિકતા આપવામાં આવે છે નવા કાયદા પ્રમાણે, અને ખાસ પ્રકારનું માન આપીને વિશ્વ નાગરિક તરીકે, વર્લ્ડ સિટીઝન તરીકેનું માન આપવામાં આવે. પણ બાઇબલ કહે છે કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો આપણે સ્વર્ગના નાગરિક, આકાશના નાગરિક બનીએ છીએ. આપણી નાગરિકતા આકાશમાં નોંધાયેલી છે અને મરણ પછી જીવન છે એની ખાતરી પ્રભુ આપણને આ વચન દ્વારા આપે છે. ત્યારે આ વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમને જે આકાશની નાગરિકતા, સ્વર્ગની નાગરિકતા આપી છે એ માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.